કરીશું કે જ્યાં પોરબંદરમાં મહાનગરપાલિકામાં 9 વોર્ડની રચના અગાઉ આ જાહેરાત કરવામાં આવી હતી। 9 વોર્ડની રચના કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે નવા જાહેરનામા મુજબ મહિલાઓને 50% અનામત અપાશે। દરેક વોર્ડમાં 4 સદસ્યો લડી શકશે ચૂંટણી, જેમાં 2 મહિલા ફરજિયાત। 1 જાન્યુઆરી 2025 અગાઉ હતી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા। એમાં 9 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। એમાં કુલ 13 વોર્ડની રચના માટેનો નિર્દેશ આપવામાં આવેલો છે। એટલે 13 વોર્ડના કુલ 52 સદસ્યો હશે અને આજે કુલ જે 52 સીટો છે એ પૈકી 26 સીટો મહિલાઓ માટે અનામત રહેશે, જ્યારે 26ને સાથે ગણતા કુલ 3 જે બેઠકો છે એ શિડ્યુલ કાસ્ટ માટે અનામત રહેશે, 1 બેઠક છે શિડ્યુલ ટ્રાઇબ માટે અનામત રહેશે અને 14 બેઠકો છે એ બેકવર્ડ ક્લાસ માટે અનામત રાખવામાં આવેલી છે, એવું નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવેલું છે।